हाय गाइस, वेलकम बैक टू द वन वीडियो। देखो गाइस, सुबह सुबह ना तो के रेडी हो गई, બહાર આ ચૂકે બહાર આ જાય ઉમંગભાઈના ઘરે એમની જો એમની ગાડી પેલી ભૌમિકની ગાડી બંને ભાઈઓની ગાડી સેમ સેમ જો હોન્ડા અમેજ હે એવું નતું ગાઈસ, બંને એક અંગતલા હતા. હા ભાઈ, બંને એક અંગતલા હતા કે રેન્ડમલી મેચ થઈ જાય ગાડી, રેન્ડમલી મેચ થઈ જાય ગાડી, રેન્ડમલી થઈ જાય. પહેલા ઉમંગ ભાઈ લાયા ને પછી પેલી ભૌમિક લાયા હતા. મેચ થઈ એમને ગાડી, એવું નતું કે ભાઈ હંગાટ લઈ જવાનું. હવે જો આ ભાઈ આ ગાડી છે, પેલી ગાડી આપણી, હા બે ગાડીઓ હંગાટ જશે. જો નીકળીએ પહેલા બહાર. જો ગાઈસ ફાઇનલી બંને ગાડીઓ એક સાથે એ ગાડીમાં આપણે અને પેલી ગાડી રહી એ ભૌમિકને એમાં બેહાડી દો. ગાડી અહીંયા ઊભી કરી દીધી. આવી ગયા આપણે એક્સ્ટ્રીમ કાર ડિટેલિંગ, પેઇન્ટિંગ ડેન્ટિંગ, કાર વોશ, કોટિંગ, પીપીએફ, મશીન મકેનિક સર્વિસ બધું જ થઈ જાય. જો ગાઈસ મહેસાણામાં આવી રહ્યો ને રાધનપુર રોડ ઉપર નવું બન્યું આવી રહ્યું. બાકી જો ગાડીઓ તો એક એક મસ્ત ઊભી જ છે બરાબર. આપણે ગાડી વોશ કરાવવાની, વોશ થઈ જાય કે નહીં થઈ જાય પૂછી વાર ભૌમિક અંદર જુઓ, પેલો રહ્યો અંદર પૂછી લેવા દેવું થાય. તો ગાઈસ એક્સ્ટ્રીમ કાર ડિટેલિંગમાં આપી હતી ને, જો ગાડી ફર્સ્ટ ક્લાસ ધોવાઈ ગઈ, તો ટાયર એકદમ ક્લીન દેખાતા કે ધોવાઈ ગઈ ગાડી. લઈને હવે ઘરે જઈશું આપણી ગાડી. અત્યારે બપોર તડકો યાદ છે, બહાર તાપ કેટલો પડે. આવી ગયા ગાડી ફર્સ્ટ ક્લાસ ધોવાઈ જઈએ, હવે લઈને જઈએ. તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા, ગાડીનું ત્યાં મૂકીને 2 કલાક જેવું થયો. ત્યાંથી ગાઈસ જ્યાં અમે જો ગાર્ડન, હાલ તો ગાર્ડનમાં જઈએ પહેલાં કયા ભૂમિ. જો ગાઈસ ત્યાંથી તો જઈને આવ્યા પહેલાં કોલેજ જઈ અને એક ફોર્મ ભરવાનું હતું, અને ફોર્મ ભરીને સીધા આવતા રહ્યા ઘરે આવીને હાલ તો આ બેગ હા ને મારું બહુ ભારે હા નક્કો ડોક્યુમેન્ટ હતો ને એટલે સોસાયટીમાં આવીને બેઠા તાપ થઈ ગયા. કલાક છો ને એક બીજો ખબર જ ના પડી ફોર્મ ભરતા ગાઈસ. ગાડી લઈને જઈએ ને એટલે તકલીફ આ રહે કે તેઓ ટ્રાફિક એટલું હોય ને. કોલેજમાં પબ્લિક ચી રીતે હોય હા તાણા હજુ કાલે જવાનું કોલેજ પરથી. બાકી જો ગાઈસ જો આ ફેન્સિંગ કરતું ને તમે જૂના વ્લોગમાં જોઈ છે. જો અહીંયા ગેટ નખાઈ ગયો, ઠેઠ સુધી ફેન્સિંગ થઈ ગયું, અને ઘાસ આ વધી ગયું ને, ઘાસ કટિંગ કરાવી અને ફરથી નવું ઘાસ કરી દેશે. ચલો ગાઈઝ ફાઇનલી જો હવે આપણે આપણી ગાડીમાં આવી ગયા. હવે આપણે જવાનું આપણી ગાડી લાવીને ડીમાર્ટમાં. આજે ડીમાર્ટમાં ખરીદી કરવા જવાનું ફરતી મમ્મી પપ્પા ને હું તઈને તેના જઈએ, જોઈએ શું લાવવાનું થાય. આજ તો ડીમાર્ટ આખો તમે એક્સપ્લોર કરીને બતાવું. ચલો જો પપ્પા આવી ગયા ને આપણે ફટાફટ નીકળીએ. ઓકે જો ગાઈઝ ડીમાર્ટ શીતલબા જો અહીંથી તૈયાર થયા, વાંધો જઈને ફટાફટ ટ્રોલી લઈને મંડી પડી. આપણે કોઈ લેવાનું નહીં, આપણે તો ખાલી એમની હંગાત આવ્યા. કોઈ લેવાનું હશે જોઈશું, ગમે લઈ લઈશું. જો ભાઈ જો સ્ટાર્ટ કર્યું, હવે લેવાનું ચાલુ થઈ જાય એ લઈ લેવાનું. ત્યાં શીતલબા ટ્રોલી પડી. જો ભાઈ શોપિંગ કરીને બહાર ગયા, ડીમાર્ટમાં ભીડ હતી ને મજા જ નહીં એક્સપ્લોર કરવા કરી. ઉતાર લાવી જાય. બિસ્કિટ ઓછા લીધા આખી ખાલી હો લાવો તો અલગ વેફર અને પછી નાસ્તો કે ના દે જે લઈ લે આપણે
અઘરી પૂજા થાય ટાઈમ જરા મૂકીને આવતા કે ફટફટ. જો ભાઈ કમ્પ્લીટ થઈ ગયો છે વहाँ पे આપણે ફટાફટ ગાડી જઈએ, ગાડી પકી જઈએ ઘરે નીકળી. તાપ બહુ લાગે. ચલો 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 છોટા હોને ચલો. ગાઈસ ઘરે કમ્પ્લીટ પહોંચી ગયા. તાપ એવું લાગવા માંડ્યા ને ગાઈસ. ઘડીક વાર બહાર નીકળો તરત ગરમી બહુ જ પડી રહી મહેસાણામાં ગાઈસ. શું કરશું ગાઈસીસ? હવે ઘરમાં જઈએ પહેલાં. ના પહેલાં ઘરમાં જવું શું કરું ખબર નહીં. પહેલાં પાછળથી સામાન કાઢી લઈએ પછી ઘરમાં જ જઈએ. ઘરના આવતી ને એના છોકરા એટલે આપણે એટલું કરવું પડે. આ લેવાનું નહીં. જો ગાઈસ લાવતા બોટર પડી ગઈ બોય. લે સીધા બોટલ ડીકી રાખવાની હવે. હું ગાઈ ગઈ છું ઘરમાં જઈને થોડી વાર સુઈ જઈશું પછી. ઓકે હવે ઘરમાં જઈને સુઈ જઈએ ફર્સ્ટ ક્લાસ થોડી વાર. કેટલા શું શોપિંગ કરીને? સરસ. ફાઇનલી ગઈ જો રાત થઈ ગઈ. રાતે છે ને જો ભૌમિકની મમ્મી એક નવું કામ આલ્યું ખાટલામાં ને દોરી નહીં પેલું પટ્ટા હોય ને આવા પટ્ટા એ પટ્ટાવાળું ભરવાનું. હવે આપણને આવતું નહીં પણ એક્સપેરિમેન્ટ કરીએ નવું જોઈએ કેવું રહે કેવું નહીં રહેતું. પહેલી વખત ટ્રાય કરીએ જે થાય પાંચ ભરીને રહેવાનું બરોબર. અને લે પહેલી વાર જ છે ગાઈ કેવું થાય આવડત નહીં આવડતું બરોબર. ચાલુ કરીએ આપણે. જો ગાઈઝ આ રીતના એક પટ્ટો હોય ને જૂનો પટ્ટો ગાઈઝ એટલે ને એટલે વળી ગયેલો હોય બરોબર. देखो बंदा मेहनत बहुत कर रहा है, इसको लाइक कर दो भाई. ગાઈસ ફાઇનલી મસ્ત આટલી પટ્ટી જો ગોઠ મારી ને આપણે એને ભાઈ અડધો કલાક ઉપરથી આટલી પટ્ટી કરવા. કેમ કે ગુંચરા તો આ પટ્ટો સરખું કરે ને પેલું સરખું કર્યું પહેલાં તો. હવે પહેલાં ટાઈટ કરીને પછી આગળ કરીએ. ફાઇનલી ગાઈસ 3-4 કલાકની મહેનત બાદ ખાટલું એકદમ રેડી. જો એ બાજુ અડધી પેટર્ન અલગ આ બાજુ અડધી પેટર્ન અલગ જેવું ફાવ એવું નેચરથી એને ઉપરથી ગયો ઉપરથી નેચરથી જો જો ખુલ્લી પટ્ટીઓ હોય કે બોધેલી પટ્ટીઓ આ રીતે કરી અને બધું અડધી ડિઝાઇન અલગ અડધી ડિઝાઇન બધીથી અલગ ગમે તે કરીને એ ખાટલો ભરી દીધો. હવે હા હુઈ જાઓ જો એટલે હુઈ જાય અંદર હા ઉભરે. આવું કરવાનું કમ્પ્લીટ ગાઈસ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જો સ્પેશિયલ રનશું તો ઊંઘવા માટે ખાટલો ભરી દીધો આજે. ઓકે મળીએ નેક્સ્ટ વ્લોગ સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો.